જય જિનેન્દ્ર. દર્શન પૂજન વિધિ પ્રવચન ચોથું. પ્રવચનકાર બંધુ ત્રિપુટી પૂજ્ય શ્રી જીનચંદ્રજી મહારાજ. પૂજા કોટી સમમ સ્તોત્રમ સ્તોત્ર કોટી સમો જપ જપ કોટી સમમ ધ્યાનમ ધ્યાન કોટી સમો લય. પરમ જ્ઞાની મહાપુરુષોએ જીવન વિકાસ માટે જે અનેક સાધના માર્ગો બતાડેલા છે એમાં મુખ્યત્વે 3 પરંપરાઓ પ્રાચીન કાળથી ચાલતી આવી છે. એક ભક્તિ યોગની પરંપરા, બીજી જ્ઞાન માર્ગની પરંપરા અને ત્રીજી યોગ માર્ગની પરંપરા. આ ત્રણેય પરંપરાઓ જૈન દર્શનમાં, બૌદ્ધ દર્શનમાં, હિન્દુ દર્શનમાં, દરેક દર્શનની અંદર 3 પ્રકારની સાધના પદ્ધતિઓ પ્રાચીન કાળથી ચાલતી રહી છે. કોઈ પણ માર્ગ દ્વારા, કોઈ પણ સાધના દ્વારા વ્યક્તિ પોતાની ચેતનાનો વિકાસ પ્રાપ્ત કરે અને પરમ તત્વની જે દિવ્ય ચેતના છે, પરમાત્મ ચેતના, એ પરમાત્મ ચેતનાની સાથે અભેદ સાધે, ઐક્ય બાંધે, એ એક અંતિમ લક્ષ્ય રહ્યું છે. અને એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે જે અનેક સાધના માર્ગો છે એમાં મુખ્યત્વે આ 3 માર્ગો, 3 પરંપરાઓ પ્રાચીન કાળથી જીવંત રહી છે. જ્ઞાન માર્ગની પરંપરામાં સતત જાગૃતિની સાધના કરવાની છે. રાગ અને દ્વેષથી રહિત થઈ સતત આત્મ જાગૃતિ અને આત્મ સ્વરૂપના ખ્યાલમાં નિર્લેપપણે આગળ વધવાનું છે. ભક્તિ યોગની પરંપરાની અંદર જાગૃતિ કરતા સમર્પણની ભાવના વધુ મહત્વની છે. એ પરમ તત્વની પ્રત્યે આપણું હૃદય સમર્પિત બને, ભક્તિપૂર્ણ બને, સંવેદનશીલ બને અને ભક્તિની એ પરાકાષ્ઠા દ્વારા જ સ્થૂળ વ્યક્તિત્વનું ભાન ભૂલાય અને પરમાત્માના અસ્તિત્વની અંદર આપણી ચેતના વિલીન થાય એવી ભૂમિકા પ્રાપ્ત થઈ શકે છે. અને ત્રીજી છે યોગ માર્ગની પરંપરા. જન્મ જન્માંતરથી આપણા મનની અંદર જે કેટલાક સંસ્કારો પડેલા છે એ સંસ્કારોનું આખું ઉર્ધ્વીકરણ, એ સંસ્કારોનું શુદ્ધિકરણ કરવા માટે વિવિધ પ્રકારની ક્રિયાઓ, યોગ સાધનાઓ, એ બધા દ્વારા પણ અશુદ્ધિઓને ટાળતા જઈને શુદ્ધિને પ્રાપ્ત કરવાની એક પરંપરા ચાલતી રહી છે. આ ત્રણેય પરંપરાની અંદર યોગ પરંપરા અને જ્ઞાન પરંપરા કરતા પણ ભક્તિ માર્ગની જે પરંપરા છે, ભક્તિ માર્ગની જે સાધના છે, એ સરળ, સચોટ અને નિર્ભય સાધના છે. બીજી સાધનાઓની અંદર થોડાક ભયસ્થાનો પડેલા છે. જ્ઞાન માર્ગની સાધનામાં જો વ્યવસ્થિત રીતે કોઈક યોગ્ય માર્ગદર્શક ન હોય અથવા તો આત્માની પૂર્ણ જાગૃતિ ન હોય તો એમાં અહંકારાદી આવી જવાનો કેટલોક ભય રહે છે. યોગ માર્ગની સાધનામાં પણ જો એના નિષ્ણાત કોઈ શિક્ષક, યોગ ગુરુ ન હોય તો એમાં પણ એકને બદલે બીજું કંઈક કરી બેસીએ અને એની વિપરીત અસરો જીવનમાં ઊભી થઈ જાય એવા કેટલાક ભયસ્થાનો પડેલા છે. માટે યોગ પણ એમને એમ કરવાનો નથી. યોગમાં સતત તમારી પાસે માર્ગદર્શક, એના યોગ્ય નિષ્ણાત ગુરુની અપેક્ષા ઊભી રહે છે. જ્યારે ભક્તિ યોગની પરંપરા એક એવી છે, ભક્તિ માર્ગની, કે જેમાં ભયસ્થાનો ખાસ કોઈ જ નથી. ભલે કદાચ એ થોડોક ધીમો પણ માર્ગ હોય પણ એના દ્વારા સચોટ રીતે અને નિર્ભયપણે વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે છે. અને બીજી રીતે સંસાર જીવનની અંદર જીવન જીવતા જીવાત્માઓ, એને માટે ભક્તિ યોગ એ વધુ માફક આવતો એક યોગ છે. પોતાની ચેતનાથી ઉપર ઉઠવાનું છે અને પરમાત્માની પ્રત્યે સન્મુખ થવાનું છે. દર્શન, પૂજન, સ્તવન, કીર્તન વગેરે દ્વારા પરમાત્માની સાથે અભેદ સાધવાનો છે અને હૃદયને અશુદ્ધ ભાવનાઓ, અશુભ વિચારો એ બધાથી પાછા વાળીને શુભ વિચારો અને શુભ ભાવનાઓની અંદર એને તરબોળ કરવાનું છે. ભક્તિનું કાર્ય જ આ છે. શુષ્ક હૃદયને ભીનું બનાવે, કઠોર હૃદયને કોમળ બનાવે, અશુદ્ધ ભાવોને વિશુદ્ધ બનાવે, એનું નામ ભક્તિ. ભક્તિ કરીએ પણ હૃદય જો ભીનું ન થાય, શુષ્ક હૃદય એ જો સિંચિત ન બને તો સમજવું જોઈએ કે આપણી ભક્તિમાં પણ ક્યાંક કંઈક ખામી છે. ભક્તિ યોગની સાધના એનું જ નામ છે કે એ કરીએ એટલે આપણું હૃદય ભીનું બનવું જ જોઈએ.
કઠોર હૃદય કોમળ થવું જ જોઈએ, એનામાં કોમળતા આવે, એનામાં પ્રેમ આવે, એનામાં સંવેદનશીલતા આવે, એ ભક્તિનું પરિણામ છે. ભક્તિ કરે અને હૃદય પ્રેમપૂર્ણ ન બને, કોઈ પણ જીવાત્માઓ પ્રત્યે પરમાત્માની પ્રત્યે ભક્તિપૂર્ણ બનેલું હૃદય, એ પરમાત્માએ જે જીવાત્માઓની સાથે સંબંધ બાંધ્યો હતો એ તમામ જીવાત્માઓ પ્રત્યે એના હૃદયમાં પ્રેમ ન પ્રગટે, પ્રેમ પૂર્ણ ન બને એનું હૈયું, તો એ ભક્તિ યોગની કચાશ કહેવાય. આ ભક્તિની ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે જે કેટલાક આલંબનો છે, એમાં પરમાત્માની મૂર્તિનું આલંબન એક બહુ મહત્વનું આલંબન છે. મૂર્તિના માધ્યમથી આત્મા પરમાત્મા ભાવ સુધી પહોંચી શકે છે, એ સાધનામાં લીન બની શકે છે. મુખ્ય માધ્યમ છે મૂર્તિનું અને મૂર્તિ પૂજાનું, અને એ દ્રષ્ટિએ જ પ્રાચીન કાળથી આપણે ત્યાં મૂર્તિ પૂજા ત્રણેય પરંપરાઓમાં, ભારતીય સંસ્કૃતિની મુખ્ય 3 પરંપરાઓ, બૌદ્ધ પરંપરા, જૈન પરંપરા અને હિન્દુ પરંપરા, આ ત્રણેય પરંપરાઓ જે છે એ ત્રણેયની અંદર મૂર્તિને અને મૂર્તિ પૂજાને બંનેને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, અને એ બધાનું વિજ્ઞાન એક બતાડવામાં આવ્યું છે. મૂર્તિની પણ એક ચોક્કસ અસર છે, મૂર્તિ પૂજાના પણ કેટલાક પ્રભાવો છે, એનું પણ આખું એ વિજ્ઞાન છે. પણ એ પ્રભાવો અનુભવવા માટે એ ભક્તિનું જે માધ્યમ આપણે સ્વીકારીએ છીએ એ યોગ્ય રીતે સ્વીકારવું જોઈએ, અને એ દ્રષ્ટિએ આત્માની અશુદ્ધિઓ દૂર થાય અને વિશુદ્ધિ પ્રાપ્ત થાય એટલા માટે મૂર્તિ પૂજાને પણ વ્યવસ્થિત રીતે કરવાનું વિધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે, અને એની ચોક્કસ વિધિઓ બતાડવામાં આવેલી છે. ઘરેથી નીકળીએ અને એ ભક્તિની સાધના તરફ આપણે સન્મુખ બનીએ છીએ, એ તરફ આગળ વધીએ છીએ, ત્યારથી જ આપણા હૃદયની અંદર ધીમું ધીમું ભાવોનું પરિવર્તન આવતું જાય, એ રીતની જ આખી વિધિઓ બતાડવામાં આવેલી છે કે પરમાત્મા સુધી પહોંચતા પહોંચતા તમારું હૃદય કોમળ બની ગયું હોય, સંવેદનશીલ બની ગયું હોય, ભક્તિપૂર્ણ બનેલું હોય, અને એ પછી જયારે તમે આલંબનની સમક્ષ જઈને ઉભા રહો ત્યારે એ માધ્યમ દ્વારા બહુ ઝડપથી તમે તમારી સ્થૂલ ચેતનાનું ભાન ભૂલી જાઓ અને પરમાત્માની ભક્તિમાં તદરૂપ બની જાઓ, એવી ભૂમિકા પ્રાપ્ત થઈ શકે. એ માટેની જે વિધિ છે એમાં આખી 10 ત્રિકનું પાલન, કે જે માત્ર ક્રિયા નથી પણ એ ક્રિયાઓની સાથે સાથે હૃદયના ભાવોનું એક ઘડતર જોડાયેલું છે. પહેલા નિશી ત્રિકનું પાલન કરો એટલે માત્ર આપણે એક બોલવાની ક્રિયા નથી કરતા, પણ એના દ્વારા મારે સાંસારિક વિચારો, સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો છે. આ એક આત્મ જાગૃતિની સાધના થઈ ગઈ. તમે તમારી ચેતનાને જાગૃત બનાવી નાખી કે અત્યાર સુધી હું 5 ઇન્દ્રિયો અને એ 5 ઇન્દ્રિયના વિષય સુખો કે એના માધ્યમો, એની ઉપર જ મારી ચેતનાને કેન્દ્રિત કરીને જીવન જીવતો હતો. હવે એ ઇન્દ્રિયજન્ય સુખોથી પાછો વળીને જે અતિન્દ્રિય એક આનંદ છે, અતિન્દ્રિય જે સુખ છે, અતિન્દ્રિય જે ભૂમિકા છે, એ ભૂમિકાને સ્પર્શવા માટે અહીં આવ્યો છું. માટે આનો ત્યાગ કરીને પછી જ મારે આ સાધનાનો સંકલ્પ કે સાધનાનો પ્રારંભ કરવાનો છે. આવી એક જાગૃતિની સાધના ભક્તિ યોગની સાધનામાં ભેગી જ આવી જતી હોય છે. એટલા માટે જે 10 ત્રિકનું પાલન છે એ એક રીતે જોવા જઈએ તો બાહ્ય ક્રિયાઓ છે, પણ ખરેખર એની સાથે સાથે હૃદયની અંદર એક નવો સંસ્કાર જમાવવા માટે, નવું એક વલણ કેળવવા માટે, ભાવોની એક જાગૃતિ પ્રગટાવવા માટેની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અને એ આ રીતે જો થાય તો એ ચોક્કસ પરિણામ આવ્યા વિના રહે નહીં. એમાં 10 ત્રિકની અંદર પહેલું નિશી ત્રિકનું પાલન. પહેલી નિશી મુખ્ય દરવાજે, બીજી નિશી ગભારામાં પેસતા અને ત્રીજી નિશી ભાવ પૂજાની અંદર દાખલ થતા ચૈત્યવંદન કરતા પહેલા. પછી 3 પ્રણામ કરવાના છે. પહેલું અંજલિબદ્ધ પ્રણામ, બીજું અર્ધાવનત પ્રણામ અને ત્રીજું પંચાંગ પ્રણિપાત પ્રણામ. ત્યાર પછી 3 પ્રદક્ષિણા આપવાની છે પરમાત્માને ચારે બાજુ સમવસરણની કલ્પના કરીને, એ ત્રીજું પ્રદક્ષિણા પ્રણામ. ત્યાર પછી પૂજા શરૂ થાય એટલે પૂજા ત્રિક, પ્રદક્ષિણા ત્રિક પછી ચોથું છે પૂજા ત્રિક. એમાં અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. અંગ પૂજાના 3 પ્રકારો: અભિષેક પૂજા, ચંદન પૂજા અને પુષ્પ પૂજા. અગ્ર પૂજાના 5 પ્રકારો: ધૂપ પૂજા, દીપક પૂજા, નૈવેદ્ય પૂજા, ફળ પૂજા અને અક્ષત પૂજા. આ 5 અગ્ર પૂજા થઈ. એ પણ પતી જાય ત્યાર પછી આ પૂજા ત્રિક પતી ગયું પછી અવસ્થા ત્રિક આવે. 3 અવસ્થાનું ચિંતન ગઈકાલે આપણે વિચાર્યું હતું કે આખી ભગવાનના ગભારામાંથી બહાર નીકળી ગયો, એને બધું કરી લીધું. હવે ચૈત્યવંદન કરતા પહેલા એ ચૈત્યવંદનની અંદર ભાવ પૂજામાં આત્મા
એકદમ લીન બને, એના હૃદયની અંદર એ પવિત્ર ભાવોની છોડ ઉછળે, એટલા માટે એને પરમાત્માનું ચિંતન કરી લેવાનું છે. અને એ ચિંતન 3 તબક્કે એને કરવાનું છે. અવસ્થા, 3 અવસ્થાનું ચિંતન, પરમાત્માની અવસ્થાઓનું ચિંતન. અવસ્થા ત્રિક: પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા. પિંડસ્થ અવસ્થામાં પણ 3 પ્રકારનું ચિંતન કરવાનું છે: જન્મ અવસ્થા, રાજ્યાવસ્થા અને શ્રવણ અવસ્થા. પ્રભુનો જયારે જન્મ થયો તો આ મને આજે જેની હું પૂજા કરી રહ્યો છું, જેની ભક્તિ કરી રહ્યો છું, આ મને આજે જે આરાધના માટેનું આલંબન મળ્યું છે, માધ્યમ મળ્યું છે, આ પરમાત્મા કેટલા મહાન છે, આ વિશ્વનું કેટલું મહાન તત્વ કે જેનો જન્મ થતા મહાન દેવેન્દ્રો પણ જેનો જન્મ ઉજવવાને માટે આવી પહોંચ્યા હતા અને 5 રૂપ કરીને આ પ્રભુજીને લઈને મેરુ પર્વતની ઉપર પહોંચ્યા છે. પ્રભુનો જન્મ અભિષેક કરે છે. કેટલો ઠાઠ માઠથી મારા પ્રભુનો જન્મ અભિષેક આ દેવેન્દ્રોએ પણ કર્યો હતો. એ આખી જન્મ અવસ્થાનું ચિંતન કરવાનું છે કે પ્રભુનું પુણ્ય કેવું, પ્રભુનો પ્રભાવ કેવો, દેવો અને દેવેન્દ્રો પણ એમના ચરણોમાં ઝૂકે. એ પછી રાજ્યાવસ્થાનું ચિંતન કે આ પ્રભુને રાજ્યની તમામ સમૃદ્ધિઓ, સુખ સાહેબીઓ, અખૂટ વૈભવો એ આ પ્રભુના ચરણોમાં આળોડતા હતા. સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન છે. રાજ્યાવસ્થાનું આખો રાજ દરબાર ભરાયેલો છે. સૌ કોઈ આવીને એમને નમસ્કાર કરે છે. મારા પ્રભુ સૌના વંદનીય હતા, અખૂટ પુણ્ય અને સમૃદ્ધિના સ્વામી હતા. એ આખું ચિંતન રાજ્યાવસ્થાનું ચિંતન કરવાનું છે. જેનો જન્મ આવો ઠાઠમાઠથી ઉજવાય, જેનું રાજ્ય જીવન પણ વૈભવપૂર્ણ, એવા પ્રભુએ એક દિવસ આ બધોય પોતાનો અભિમાન, બધોય વૈભવ, બધી જ સંપત્તિ, બધું ત્યાગ કરીને એમણે ચારિત્ર અંગીકાર કર્યું, સંસારનો ત્યાગ કરીને સાધનાનો યજ્ઞ માંડ્યો. શ્રમણ અવસ્થાનું ચિંતન કરવાનું છે કે ભગવાન સાધુ બની ગયા, અગાર મટીને અણગાર બન્યા. અને આહા કેવી અદ્ભુત પ્રભુની સાધના! આ 12.5 વર્ષની પ્રભુની સાધના, કેટલી મહાન સાધના કરી મારા પ્રભુ. એમની આખી શ્રમણ અવસ્થાનું ચિંતન, એક ઉપસર્ગોનું ચિંતન થઈ શકે, એક સાધનાઓનું ચિંતન થઈ શકે. સાધક અવસ્થા દરમિયાન એમણે આ જગતની ઉપર કરેલા ઉપકારોનું ચિંતન થઈ શકે. એ આખું ચિંતન કરતા કરતા આપણા હૃદયની અંદર ભક્તિના ભાવ જન્મે. આ પિંડસ્થ અવસ્થાનું ચિંતન થયું. પછી આ સાધના કરતા 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 મારા પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એ સર્વજ્ઞ અને વિતરાગ બન્યા. અને એ સર્વજ્ઞ અને વિતરાગ બનીને તીર્થંકર નામ કર્મ જયારે એમનું ખીલી ઉઠ્યું, ત્યારે તીર્થંકર પદ ઉપર રહેલા, પદસ્થ પદ ઉપર રહેલા એવા આત્મા, તીર્થંકર પદ ઉપર રહેલા આત્માની અવસ્થાનું ચિંતન કે તીર્થંકર બન્યા પછી પ્રભુએ કેવી કરુણા કરી આ વિશ્વની ઉપર. ક્યાં ક્યાં પ્રભુ ગયા, કેટલા આત્માઓ આ પ્રભુના ચરણે આવ્યા અને સૌના કલ્યાણ માટે, સૌના ઉદ્ધાર માટે, સૌના હિત માટે પ્રભુએ કેવો ભવ્ય પુરુષાર્થ કર્યો. પ્રભુની આ ઉપકાર સૃષ્ટિ અને પ્રભુની આ કરુણા વૃષ્ટિ કેટલી મહાન હતી. એ આખું તીર્થંકર પદ. અને એ તીર્થંકર વખતે પણ દેવો અષ્ટ પ્રાતિહાર્યની રચના કરે છે. ભગવાન દેવ દેવેન્દ્રોથી પૂજિત છે, સમોસણમાં વિરાજમાન છે, જગતનું કલ્યાણ કરી રહ્યા છે. આખું પદસ્થ અવસ્થાનું ચિંતન કરવાનું છે. અને એ રીતે ઉપકાર કરતા કરતા પ્રભુનું આયુષ્ય પૂર્ણ થાય છે. પ્રભુ નિર્વાણ પામ્યા અને એ પ્રભુનો આત્મા આ દેહના બંધનોને તોડી નાખીને એનાથી મુક્ત બનીને અરૂપી અવસ્થાને પ્રાપ્ત કરી ગયો. હવે એમનું કોઈ નામ નહીં, એમનું કોઈ રૂપ નહીં, એમનો કોઈ આકાર નહીં, નિરંજન નિરાકાર એવા પ્રભુએ પોતાની ધન્ય અવસ્થાને પ્રાપ્ત કરી. એમની એ રૂપાતીત અવસ્થા, એનું ચિંતન કરવાનું છે. ભગવાનની આગળ હાથ જોડીને પૂજા કર્યા પછી ચૈત્યવંદન કરતા પહેલા 3 અવસ્થાઓનું આ ચિંતન કરવાનું. એનું નામ છે અવસ્થાત્રિક. પૂજાત્રિક પછી અવસ્થાત્રિક. એ અવસ્થાત્રિક નું પાલન કરી લીધું, ચિંતન કરી લીધું. ત્યાર પછી હવે ચૈત્યવંદન કરવું છે તો જે ભૂમિ ઉપર ચૈત્યવંદન કરવાનું છે એ ભૂમિને પૂંજી લેવાની છે. પ્રમાર્જનાત્રિક. ખેસના છેડાથી પૂજા કરવા માટે ગયા હોય એટલે ખેસ પહેરેલો જ હોય, એ ખેસના છેડાથી જમીનને પૂંજી લેવાની, કોઈ પણ જીવની વિરાધના ન થઈ જાય એટલા માટે. પ્રમાર્જનાત્રિક 3 વખત પૂંજવાનું. ત્યાર પછી દિશી ત્યાગ ત્રિક, 3 દિશાનો ત્યાગ. હવે મારે ભાવ પૂજામાં દાખલ થવું છે, ભાવ પૂજાનો પ્રારંભ કરવો છે તો એક જ આ પરમાત્મા જે સામે છે એ એક જ દિશા મારા માટે ખુલ્લી, બાકીની આજુબાજુની 2 દિશા ને પાછળની 1, આ 3 દિશામાં હવે મારે જોવાનું નથી. મારી કોઈ પણ ઇન્દ્રિયને પાછળ કોણ બોલી રહ્યું છે, કોનો અવાજ આવી રહ્યો છે, ત્યાં આગળ મારી કર્ણેન્દ્રિયનો ઉપયોગ પણ હું ત્યાં નહીં મૂકું, આંખ પણ પાછળ નહીં લઈ જવા દઉં. 3 દિશાનો ત્યાગ, આ દિશી ત્યાગ ત્રિક.
ત્યાર પછી હવે ચૈત્યવંદન શરૂ કરવું છે તો ચૈત્યવંદન શરૂ કરવા માટે આલંબન લેવું પડે. 3 જાતનું આલંબન લેવાનું. આલંબન ત્રિક એને કહેવામાં આવે છે. પ્રતિમાલંબન, સૂત્રાલંબન અને અર્થાલંબન. પ્રતિમાનું આલંબન, મારી દ્રષ્ટિ પરમાત્માની મૂર્તિ ઉપર મંડાયેલી હશે. કાયાનો સંબંધ મૂર્તિની સાથે, વાણીનો સંબંધ સૂત્રોની સાથે અને મનનો સંબંધ અર્થના ઉપયોગની સાથે. મન, વચન અને કાયા આ ત્રણેયને હવે મારે આ ભાવ પૂજામાં જોડી દેવાના છે. એટલા માટે કાયાને હું મૂર્તિના માધ્યમથી જોડી દઈશ, વાણીને સૂત્રનું માધ્યમ આપી દઈશ અને મનને એ સૂત્રના અર્થ ઉપયોગ એનું આલંબન આપી દઈશ. આ 3 આલંબન લઈને ભાવ પૂજા કરવાની છે. એટલા માટે એને આલંબન ત્રિક કહેવામાં આવે છે. પ્રતિમાલંબન, સૂત્રાલંબન અને અર્થાલંબન. ત્યાર પછી સૂત્રો પણ બોલવાના છે, પણ એ કેવી રીતે બોલવાના છે? ચૈત્યવંદનની ક્રિયા કરવાની છે, પણ કઈ રીતે કરવાની? એની ચોક્કસ મુદ્રાઓ હોવી જોઈએ. માટે મુદ્રા ત્રિક, 3 મુદ્રા: અંજલિ મુદ્રા, મુક્તાસુક્તિ મુદ્રા, યોગ મુદ્રા અને કાયોત્સર્ગ મુદ્રા. જે આમ સામાન્યથી હિર્યાવય, નમુત્સોણમ વગેરે બધા જે સૂત્રો બોલવાના છે એમાં હાથ જોડેલા હોય અને આંગળા એકબીજાની પાછળ પાછળ અંદર એકબીજામાં ગોઠવાયેલા હોય, પેટ ઉપર આમ હાથ હોય, માથું થોડું નમેલું હોય. આ રીતે આપણે જે સૂત્રો બોલીએ એ યોગ મુદ્રા થઈ. મુક્તાસુક્તિ મુદ્રા, જાવંતી ચેયાઈમ, જાવંતી કેવી સાવું અને જય વિરાય અડધું, એ મુક્તાસુક્તિ મુદ્રામાં એટલે મોતીની છીપની જેમ હાથ બે પોળા આમ અંદરથી પોલા હોય, બે આમ જોડેલા હોય અને માથા ઉપર ઊંચા હાથ કરેલા હોય, એ મુદ્રા એ મુક્તાસુક્તિ મુદ્રા. અને જયારે ઈર્યાવય અને અર્યંચૈયાણમ વખતે કાયોત્સર્ગ કરવાનો આવે ત્યારે કૌસગ મુદ્રા, ઉભા કાયોત્સર્ગ મુદ્રા. આ 3 મુદ્રાનું પણ પાલન કરવાનું છે. એનું નામ છે મુદ્રા ત્રિક અને છેલ્લું છે પ્રણિધાન ત્રિક. 3 પ્રણિધાન, મન, વચન અને કાયા, ત્રણેયને સ્થિર રાખવાનો સંકલ્પ, એ ત્રણેયનું જે પ્રણિધાન એનું નામ છે પ્રણિધાન ત્રિક. આ 10 ત્રિકનું પાલન કરીને જો દર્શન અને પૂજનની વિધિ કરવામાં આવે તો હૃદયની અંદર ભાવ ન જન્મતા હોય તો એ જન્મે. તમે અવસ્થાનું ચિંતન કરો, તમે આ રીતે આમ હાથ જોડેલા રાખો, તમે એ ભાવપૂર્વક સૂત્ર બોલો, એના અર્થનો તમે જો ઉપયોગ રાખો તો શુષ્ક હૃદયની અંદર પણ ભક્તિનો ભાવ જાગ્યા વિના રહે નહીં. અને એ રીતે ભક્તિ યોગ એ આપણા આત્માને ઉર્ધ્વગામી બનાવ્યા વિના રહે નહીં. પરમાત્મા તત્વનો સંયોગ એ ભક્તિ યોગ દ્વારા થઈ જાય. એટલા માટે આ રીતે ભક્તિ યોગની આરાધનામાં 10 ત્રિકનું પાલન બહુ મહત્વનું બતાડવામાં આવ્યું છે. આ 10 ત્રિકનું પાલન કરીને જે અષ્ટપ્રકારી પૂજા કરવાની છે, એ અષ્ટપ્રકારી પૂજામાં જે ચંદન પૂજા આવે છે, એ ચંદન પૂજા 9 અંગે કરવાની છે. પાછી ત્યાં પણ દરેકમાં ભાવ વિભોર બનવાનું છે. એક વાત સમજી જ રાખવાની કે ભક્તિનો અર્થ પહેલા મગજમાં સ્થિર રાખવાનો. હૃદયને ભાવ વિભોર કરે, હૈયાને ભીંજવે, એનું નામ ભક્તિ. હૃદય ભીંજાવવું જોઈએ. એ આપણી તો જ હૃદય ભીંજાય કે જો આ ભાવપૂર્વક આપણે કરીએ તો. અને એટલા માટે એક એક અંગે જે પૂજા કરવાની છે એ પણ 9 અંગ બહુ મહત્વના બતાડવામાં આવ્યા છે અને એક એક અંગની પાછળની ભાવના છે. પૂજા કેવી રીતે કરવી એ ગઈકાલે સમજાવ્યું હતું. ચંદનની વાટકીમાં આંગળી સીધી બોળાયેલી, નખને ચંદન અડવું ન જોઈએ. આમ બોડીને જ પૂજા કરવાની છે. પણ આમ બોડીને પૂજા કરવી છે. હવે 9 અંગે કરવાની. એમાં સૌથી પહેલા જમણો અંગૂઠો આવે. ચરણની પૂજા છે પહેલી. પહેલા જમણો અંગૂઠો, પછી ડાબો અંગૂઠો, પછી જમણો ઢીંચણ, પછી ડાબો ઢીંચણ, પછી જમણું કાંડું, પછી ડાબું કાંડું, પછી જમણો ખભો, ડાબો ખભો. પહેલા જમણું અંગ આવે, પછી ડાબું અંગ આવે. અને એમાં પહેલી અંગૂઠાની પૂજા છે, ચરણ પૂજા. જ્યારે પરમાત્માના ચરણ અંગૂઠે આપણે આમ પૂજન કરીએ ત્યારે આપણા હૃદયની અંદર એ ભાવ પ્રત્યે જવો જોઈએ કે આ એ ચરણોની હું પૂજા કરું છું. દુનિયામાં ઘણાના પગ પકડ્યા પણ મારો ઉદ્ધાર ન થયો. પ્રભુ, આજે તારા ચરણની સેવા સ્વીકારું છું, તારા પગ પકડી લઉં છું, કારણ કે મને વિશ્વાસ છે કે એક વખત જો તારા પગ પકડી લઉં તો મારું કામ થઈ જાય એમ છે. અને તારા પગ એટલા માટે પકડું છું કે આ તારા ચરણો કેટલા મહાન છે. આ ચરણો દ્વારા તો તે આ જગતની ઉપર કેટલો ઉપકાર કર્યો. આ પગ દ્વારા આપે પ્રભુ વિહાર કર્યો. આપ તો કૃતકૃત્ય થઈ ગયા હતા, સર્વજ્ઞ બની ગયા હતા, કેવળ જ્ઞાની થઈ ગયા હતા. તીર્થંકર નામ કર્મ આપનું ખીલી ઉઠ્યું હતું, આપનું કંઈ અટકે એમ નહોતું. પણ જગતના આ જીવોનું કલ્યાણ કરવા માટે આ પગ દ્વારા આપે કેટલા માઇલોનો વિહાર કર્યો. વર્ષોના વર્ષો સુધી આ ચરણ આપના ચાલતા જ રહ્યા. અને જ્યાં જ્યાં આપના ચરણ પડ્યા ત્યાંની ધરતી પણ પાવન થઈ ગઈ. જ્યાં જ્યાં આપના ચરણ પડ્યા ત્યાં એ ચરણનો સ્પર્શ પામીને
અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધી ગયા. જગતના કલ્યાણની અંદર આપના ચરણોએ ભવ્ય પુરુષાર્થ કર્યો છે. માટે એવા આપના એ પરમ વંદનીય એવા એ ચરણોનો હું સ્પર્શ કરું છું, એ ચરણોની હું પૂજા કરું છું. એ પછી ઢીંચણની પૂજા કરવાની છે. આપ માત્ર ચાલતા જ રહ્યા એમ નહીં, પણ એ તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત કરવા માટે આપે જે સાધના કરી હતી, એ સાધનામાં આપ રાતોની રાતો કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા હતા. જાનું બળે કાઉ સગરયા. તટાર પગ ઉભા રાખીને અમે તો થોડીક વાર ઉભા રહેવું હોય તો એક પગ ઊંચો અને નીચો કરીએ છીએ, પણ આપના ઢીંચણ તો એવા સીધા રહ્યા, એવા ટટાર રહ્યા, અને મક્કમપણે ઉભા રહીને આપની જિંદગીમાં સુવાનો જાજો સમય ગાળ્યો જ નથી. આપ તો સતત કાયોસર્ગ ધ્યાનમાં ઉભા જ રહ્યા હતા. જે જાનું બળથી ઉભા રહ્યા હતા, એવી સાધનાની અંદર સ્થિરતાથી ઉભા રહેવાની શક્તિ અમને પ્રાપ્ત થાય, એટલા માટે આપના જાનુની, આપના ઢીંચણની અમે પૂજા કરીએ છીએ. એ પછી કાંડાની પૂજા આવે. આ હાથ પણ આપના એટલા માટે પૂજનીય બની ગયા છે કે આ હાથોથી આપે કેટલું અદ્ભુત દાન કર્યું છે. અનેક જીવોને આપે દાન આપ્યું છે. અને એમાં પણ સાધુ જીવન સ્વીકારતા પહેલા, દીક્ષા ગ્રહણ કરતા પહેલા તો 12 મહિના સુધી આપ સતત દાન આપતા જ રહ્યા. આપવામાં આપનો હાથ ક્યારેય પણ થાક્યો નહીં. પ્રભુ આપની ભક્તિ કરતા કરતા, આપની પૂજા કરતા કરતા અમારા કાંડામાં પણ એવી શક્તિ આવે કે અમે સૌને આપતા જ રહીએ, પણ અમારો કાંડું ક્યારેય થાકે નહીં. આપવામાં આપણા જેવી દાન લબ્ધિ અમને પ્રાપ્ત થાય, એટલા માટે અમે આપના કાંડાની પૂજા કરીએ છીએ. એ પછી ખભાની પૂજા છે. જે આવા મહાન શક્તિશાળી હતા, જેની પાસે દેવો અને દેવેન્દ્રો પણ જેના ચરણોમાં, જેની સેવામાં ઉપસ્થિત રહેતા હતા, જે ધારે તો બધું જ કરી શકે એવા હતા. આટલી બધી શક્તિઓ હોવા છતાં આપને એ શક્તિ ક્યારે પણ અહંકારી બનાવનારી નથી નીકળી. એ શક્તિના કારણે આપે આપના ખભા ચડાવ્યા નથી કોઈ દિવસ. આપ તો નમ્રતાની મૂર્તિ બનીને રહ્યા, કરુણાનો પુંજ બનીને રહ્યા. આવી મહાન શક્તિ હોવા છતાં કે આપ ખાલી એક અંગૂઠાથી આખો મેરુ પર્વત દગાવી શકો, એટલી આપની શક્તિ અને તાકાત હોવા છતાં પણ બીજી બાજુ આપની સામે પેલા અનાળીઓ કેવા ઉપસર્ગો કરતા આવ્યા, છતાં આપે કોઈ દિવસ એનો સામનો નથી કર્યો કે મને હેરાન કરવા આવ્યો છે. આપે કોઈ દિવસ આપના ખભા ઊંચા નથી થયા. આપ તો હંમેશા નમેલા જ રહ્યા છો, આપના અંતરમાં ડૂબેલા રહ્યા છો, સાધનામાં ખોવાયેલા રહ્યા છો. આપના જેવી આવી નમ્રતા અમારામાં આવે, અમારા ખભા વાતમાં ઊંચા થઈ જાય છે ને અહંકાર અમને સતાવી જાય છે. આ અમારા ખભા હવે નમી પડે, ઊંચા થવાનું માંડી વાળે, એનો અહંકાર ઓગળી જાય. એટલા માટે આપની આ ખભા ઉપર અમે પૂજા કરીએ છીએ. એ ભાવ સાથે ખભા ઉપર પૂજા કરવાની છે. પરમાત્માનું જે 9 અંગે પૂજન કરવાનું છે, એમાંના આ એક અંગો છે. 2 અંગૂઠા જુદા ન ગણાય. અંગૂઠાની પૂજા 1, જાનુની પૂજા 1, કાંડાની પૂજા 1 અને ખભાની પૂજા 1. 4 અંગની પૂજા થઈ ગઈ. બાકીના જે હવે 5 અંગ છે, એમાં પ્રાચીન કાળથી 2 પરંપરાઓ રહી છે. એક ઉપરથી નીચે જવાની, એક નીચેથી ઉપર આવવાની. એક પરંપરા એવી છે કે ખભાની પૂજા કર્યા પછી અહીં આગળ મસ્તિષ્કની પૂજા કરવાની છે. કે આપણી આ પૂજા દ્વારા જેમ આપણા આખા શરીરની અંદર ઊંચામાં ઊંચો ભાગ આ છે, છેક ઉપરનો ભાગ, આપની આ ભક્તિ દ્વારા મારે 14 રાજલોકની જે ઉપરની શિખા છે, એ શિખાની અંદર વાસ કરવો છે. સિદ્ધ શિલામાં મારે વસવું છે, અને એટલા માટે સર્વોચ્ચ સ્થાને, ઉપરના સ્થાને મારે બિરાજિત થવું છે. એટલા માટે આપના મસ્તિષ્કની પૂજા કરું છું. ત્યાર પછી લલાટની પૂજા છે કે આપનું તીર્થંકર માણસ કહે છે ને, એના લલાટમાં જે લખ્યું હોય તે થાય. ભગવાનનો જે આ વૈભવ હતો, ભગવાનની જે સમૃદ્ધિ હતી, ભગવાનનું જે તીર્થંકર નામ કર્મ હતું, એ એના લલાટે લખાયેલું હતું. આપના જેવું પ્રબળ પુણ્ય અને આપના જેવો મહાન આત્મિક વૈભવ જે આપના ભાગ્યમાં લખેલો હતો, એવું સદભાગ્ય અમારું પણ ખીલી જાય, એવી ભૂમિકા અમને પણ પ્રાપ્ત થાય. આપનું જે લલાટ ચમકે છે, એવું લલાટ અમને મળી જાય. એટલા માટે આપના કપાળની પૂજા કરું છું. અહીં પૂજા, પછી ગળામાં કંઠની પૂજા કરવાની છે કે પ્રભુ, કંઠ તો અમને મળ્યો ને આપને પણ મળ્યો, પણ આ કંઠનો દુરુપયોગ કરવામાં અમે કોઈ દિવસ પાછું વાળીને જોયું નથી, અને આ કંઠનો સદુપયોગ કરવામાં આપે કોઈ દિવસ પાછું વાળીને જોયું નથી. આપ આ કંઠનો કેટલો આપે સદુપયોગ કર્યો. કલાકો સુધી આપ અવિરતપણે દેશના આપતા જ રહ્યા. તીર્થંકર નામકર્મ જ્યારથી ખીલી ઉઠ્યું ત્યારથી આપનો રોજનો એ આચાર થઈ ગયો હતો કે સવારે 3-3 કલાક અને બપોરે 3-3 કલાક રોજની
બબ્બે પ્રહરની દેશના 6 કલાક સુધી આપની વાણી વહેતી જ રહી નિર્વાણ થયું ત્યાં સુધી રોજનો આપનો આ ભવ્ય પુરુષાર્થ હતો. જગતના જીવોના કલ્યાણ માટે આપે આપના કંઠને સતત સક્રિય રાખ્યો. આપે ઉપદેશની ધારા વહાવે જ રાખી. આપનો એ મેઘ ગંભીર નાદ માલ કૌંસ ની અંદર વહેતો જ રહ્યો. એ આપનો અવાજ એ આ કંઠમાંથી નીકળ્યો તો આ કંઠ દ્વારા આપે જગતનું કલ્યાણ કર્યું છે. માટે આપની આ કંઠની પણ હું પૂજા કરું છું. આપના જેવી એવી એ શક્તિ મને પણ પ્રાપ્ત થાય એટલા માટે. એ પછી હૃદયની પૂજા છે. પ્રભુ સોનાના, રૂપાના અને રત્નના 3 એવા એ ગઢની ઉપર રત્નજડિત હીરા, માણેક અને મોતીથી ભરેલા એવા એ સિંહાસનોની ઉપર આપને દેવાત્માઓ બિરાજમાન કરતા હતા અને એની ઉપર બિરાજિત થઈને આપ જગતનું કલ્યાણ કરતા હતા. 8 પ્રાતિહાર્યો, કેટલો વૈભવ, આ બધું આ છતાં આપનું હૃદય એની વચ્ચે પણ નિર્લેપ હતું, વિતરાગ હતું, બધું હતું. છતાં એનો કોઈ લેપ, કોઈ આસક્તિ, એની કોઈ મમતા, એમાં કોઈ મોહનો ભાવ આપના હૃદયમાં ક્યારેય પણ નથી જન્મ્યો. આપનું હૃદય એટલે અનાસક્તિ નો એક પુંજ હતો. મારા હૃદયમાં પણ આપની આ ભક્તિના પ્રભાવે એવી અનાસક્તિ આવી જાય. અને બીજું, આપના હૃદયની અંદર જગતના જીવો ઉપર કરુણા હતી, જળ પ્રત્યે વિરક્તિ હતી અને જીવો પ્રત્યે પ્રીતિ હતી. પ્રભુના હૃદયમાં 2 ભાવ વર્તતા હોય છે, જળ પદાર્થો પ્રત્યે વિરક્તિનો ભાવ અને જગતના જીવો પ્રત્યે પ્રીતિનો ભાવ, કરુણાનો ભાવ, વાત્સલ્યનો ભાવ. એનાથી પ્રભુનું હૃદય ભરેલું છે. આ ભગવાનની ભક્તિ કરતા કરતા, આપની આ પૂજા કરતા કરતા મારા હૃદયમાં પણ જળ પદાર્થો પ્રત્યે વિરક્તિ પ્રગટી જાય, વૈરાગ્ય પ્રગટી જાય. અને આપના હૃદયમાં જગતના જીવો પ્રત્યે જેવી કરુણા હતી, જેવું વાત્સલ્ય હતું, મારા હૃદયમાં પણ એવી કરુણા પ્રગટી જાય. એટલા માટે પરમાત્માના હૃદય કમળની પૂજા કરવાની છે. અહીંયા આગળ તિલક કરવાનું છે. અને ત્યાર પછી નાભીની પૂજા છે. આખા એ શરીરની શક્તિનું કેન્દ્ર જો કોઈ હોય તો એ નાભી કેન્દ્ર છે. નાભી કેન્દ્રમાં સંચિત થયેલી છે શક્તિ. એ શક્તિ કાં તો અધોગામી બને, કાં તો ઉર્ધ્વગામી બને. 2 જ રસ્તા છે. શક્તિને માર્ગ જોઈએ છે. કાં તમે શક્તિને જો ઉર્ધ્વગામી બનાવો તો એ અદ્ભુત સર્જન કરી જાય, કાં તો એ જો અધોગામી બને તો જીવની અંદર અનેક જાતની અશાંતિ અને અશુદ્ધિઓ નો વંટોળ પેદા કરી જાય. પ્રભુ આપ પણ શક્તિના પુંજ હતા, પણ આપની આ શક્તિ એ ઉર્ધ્વગામી બની, જગતના કલ્યાણમાં વપરાઈ. આપની આત્મ સાધનામાં આપનું આત્મવીર્ય અદ્ભુતપણે ખીલી ઉઠ્યું. મારી પણ શક્તિ એ ઉર્ધ્વગામી બને. એટલા માટે આપની નાભીની હું પૂજા કરું છું. આ ભાવ સાથે નાભીની પૂજા કરવાની છે. આ રીતે 4 અંગ, 5, 6, 7, 8 અને 9, આ 9 અંગે પૂજા પરમાત્માની કરવાની છે. બીજી એક પરંપરા જે છે એમાં ખભાની પૂજા કર્યા પછી નીચેથી ઉપર જવાનું છે. કારણ કે જે યોગ માર્ગની અંદર એક પદ્ધતિ છે કુંડલીની શક્તિની, તો કુંડલીની શક્તિ એ નાભીમાંથી ઉઠે છે અને ધીમે ધીમે ઉપર ચડતા ચડતા છેલ્લે સહસ્ત્રાર ચક્ર, જે ષટ ચક્ર છે, એ ષટ ચક્રની ક્રમશઃ એક પછી એક ચક્ર ભેદતા ભેદતા છેલ્લું ચક્ર છે સહસ્ત્રાર ચક્ર, મણિપુર ચક્ર, વિશુદ્ધિ ચક્ર. આ બધા જે ચક્રો છે એ એક એક ચક્રને વટાવતી વટાવતી શક્તિ પરિપૂર્ણપણે ખીલી ઉઠે છે ત્યારે સહસ્ત્રાર ચક્રની અંદર પહોંચે છે અને ત્યાંથી આત્મા સિદ્ધશિલામાં જાય છે. એટલા માટે એક આ પણ પદ્ધતિ છે કે ખભાની પૂજા કર્યા પછી પહેલા નાભીની પૂજા, કે શક્તિ ઉપર ઉઠે એટલા માટે નાભીની પૂજા. એ ઉપર ઉઠેલી શક્તિ પાછી આસક્તિમાં ના ખેંચી જાય, અનાસક્તિ હૃદયમાં પ્રગટેલી રહે એટલા માટે હૃદયની પૂજા. કે અનાસક્તિ પૂર્ણ હૃદય પણ પાછું શુષ્ક ન બની જાય, આસક્તિ નથી એનો અર્થ, પણ જગતના જીવો ઉપરની કરુણા એને સક્રિય બનાવે એટલા માટે કંઠની પૂજા. એ પછી મસ્તિષ્કની અને છેલ્લે સહસ્ત્રાર ચક્ર. એટલે આમ પણ જવાની એક પદ્ધતિ છે. બંને પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરાઓ છે, બંને યોગ્ય પદ્ધતિઓ છે. 9 અંગની પૂજા પણ એક જ વખત કરવાની છે. ઘણા માણસો એક જ અંગની ઉપર અનેક વખત પણ પૂજા કરતા હોય છે. કેસરની વાટકી લઈને કર્યા જ કરે. મારા બાપાની પૂજા, મારા દાદાની પૂજા, મારી નાનીની પૂજા, મારા દીકરાની પૂજા. કોઈની પૂજા કોઈને કામ લાગતી નથી. તમારે ખાઓ તમે અને એને પહોંચે એવું કોઈ દિવસ બનતું નથી. એ તો એને ખાવું જોઈએ તો એનું પેટ ભરાય, તમે ખાઓ તો તમારું પેટ ભરાય. ઠીક છે, તમે પૂજા કરતા કરતા એની સ્મૃતિ કરો કે મારા સ્વજનોની સ્મૃતિ, એ જુદી વાત છે, પણ એના વતી તમે પૂજા કરી નાખો ને એને પુણ્ય મળી જાય. એટલા માટે પૂજા એક જ વખત કરવાની છે.
એકની એક વ્યક્તિ જો અનેક વ્યક્તિ વતી પૂજા કરવા માંડે અને એકને એક મૂર્તિને કે એકને એક અંગને પકડી રહે તો પછી પાછળના આરાધકો બીજા જે ભક્તિ કરનારા હોય એ બધા ક્યાં સુધી ખોટી થઈને બેસી રહે. એક વાત. બીજું, આ રીતે પૂજા કરતા કરતા ચંદન વગેરેનો પણ કેટલો બધો વ્યય થાય. ત્રીજું, વારંવાર આમ કરતા કરતા કેટલું ચંદન ચડે તો મૂર્તિ ભગવાનની જે છે એ પણ ખરડાઈ જાય આખી મૂર્તિ જ, અને રેલા ચાલે પછી એમાં. એટલા માટે બધી વિવેક જોઈએ. પૂજા ભાવથી કરવાની છે, પૂજા એક જ વખત કરવાની છે, એ પણ જરૂર પૂરતું જ ચંદન લઈને રેલા ચાલે ભગવાનની મૂર્તિ ઉપર. અહીં આગળ કરે તો અહીંથી રેલા ચાલ્યા કરતા હોય, લીટા તણાયેલા હોય, છાંટા પડેલા હોય. ભગવાનની મૂર્તિ ઉપર આડા અવડા કોઈ છાંટા ન પડે, ભગવાનની મૂર્તિ ઉપર ચંદનના રેલા ન ચાલે. એટલું જરૂર પૂરતું વ્યવસ્થિત રીતે નખ ન લાગે એ રીતના વિવેકપૂર્વક ભગવાનની એ પૂજા કરવાની છે. ચંદન પૂજા આ રીતે નવે અંગે કરવાની છે. અને આ તમામ પૂજાઓની અંદર કોઈ પણ પૂજા હોય, અભિષેક પૂજા હોય, ચંદન પૂજા હોય કે પુષ્પ પૂજા હોય કે બીજી અન્ય પૂજાઓ હોય, તમામ પૂજાઓની અંદર 7 પ્રકારની શુદ્ધિ જાળવવાની છે. આ સાતના આપણને જે લાગે છે આ સાતનાઓને ટાળવા માટે 7 શુદ્ધિને જાળવીને દર્શન અને પૂજનની ક્રિયા કરવાની છે. એ 7 શુદ્ધિ 7 અંગની છે, 7 વસ્તુઓ જોવાની છે. એમાં સૌથી પહેલું શરીર શુદ્ધિ. અંગ વસન મન ભૂમિકા પૂજો પગરણ સાત ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા શુદ્ધિ 7 પ્રકાર. 7 પ્રકારની શુદ્ધિ જાળવાની છે. પહેલી અંગ શુદ્ધિ એટલે કે આપણે ભગવાનની પૂજા કરવા જવું છે તો આપણું અંગ, આપણું શરીર એ શુદ્ધ હોવું જોઈએ. અશુદ્ધ શરીરથી ભગવાનની પૂજા કરાય નહીં, સ્નાન કર્યા વિના. કારણ કે ગૃહસ્થ સામાન્યથી રોજ પોતાના જીવનમાં સ્નાન તો કરતો જ હોય, તો સ્નાન કરો જ છો જ્યારે તમે, તો ત્યાં આગળ જ્ઞાની પુરુષોએ વિધાન કર્યું કે સ્નાન તો કરવાના જ છો, તમારી જાત માટે પણ શરીર માટે. તો સ્નાન કરીને સુંદર શુદ્ધ વસ્ત્ર પહેરીને પહેલા પરમાત્માનું પૂજન કરી લેજો, પછી બીજી પ્રવૃત્તિઓ કરજો. જે દિવસે શ્રાવકને પોતાની જાત માટે પણ સ્નાન કરવાનું નથી, એટલે કે પૌષદ ની આરાધના કરવાની છે, તો એ દિવસે શ્રાવકને માટે પૂજાનું કોઈ વિધાન નથી. જો તમે પૌષદ કરો તો તમારે પૂજા કરવાની જરૂર નહીં. રોજ પરમાત્માની પૂજા કરવાની માનો કે પ્રતિજ્ઞા છે, બાધા લીધેલી છે, અને હવે એમાં પર્યુષણ આવ્યા ને 64 પહરી પોષાક કરવા છે 8 દિવસ, તો એ 8 દિવસ તમારેથી પૂજા ન થાય તો પ્રતિજ્ઞા ભંગ લાગે, તમને દોષ નહીં. કારણ કે પૂજા ત્યારે જ કરવાની છે જ્યારે તમે સ્નાન કરો છો. જો તમે પૌષદની અંદર રહો છો, તમારી જાત માટે પણ તમે આરંભ સમારંભનો ત્યાગ કરી દો છો, તો પછી હવે તમારે પૂજા માટે માત્ર આરંભ સમારંભ કરવાની જરૂર નથી. જે પોતાની જાત માટે પણ આરંભ સમારંભ નથી કરતો એને દ્રવ્ય પૂજાનું વિધાન જ્ઞાની પુરુષોએ બતાવ્યું નથી. ઘણા માણસોને આવી શંકા જાગે છે કે જો પૂજાનું આટલું બધું તમે મહત્વ કહો છો તો પછી શ્રાવકો પૂજા કરે તો સાધુઓને શું કામ નહીં કરવાની? સાધુઓ કેમ નથી કરતા જો પૂજા એ આચાર છે તો? એનું કારણ આ છે કે જે સાધુઓ પોતાની જાત માટે આરંભ સમારંભ કે છટકાયની હિંસા નો ત્યાગ કરીને બેઠા છે, એને પછી પૂજા માટે જે સ્વરૂપ હિંસા પણ છે સૂક્ષ્મ થોડી પણ, એ પણ એને કરવાની જરૂર નથી. એને દ્રવ્ય પૂજા કરતા ભાવ પૂજાનું જ મહત્વ છે. પણ જે શ્રાવકો પોતાના રોજિંદા જીવનની અંદર સંસારની પ્રવૃત્તિઓ માટે છટકાયની હિંસા કર્યા જ કરે છે, એ પણ પાછી પોતાની ભૂમિકાને સમજ્યા વિના એમ કે પૂજામાં વળી ધર્મ, આટલી હિંસા, ધર્મમાં વળી હિંસા હોય, અને જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ કહેવાય. પાણીની હિંસા, પુષ્પની હિંસા, વનસ્પતિની હિંસા, બધાએ હિંસા, અને આવો હિંસા જ્યાં હોય ત્યાં વળી ધર્મ કહેવાતો હશે? પણ એ ભૂલી જાય છે કે જો તમને હિંસા એટલી બધી ખટકે છે, બીજા જીવોનો એટલો બધો વિચાર આવે છે, એટલું જેનું હૃદય કોમળ અને કરુણાર્દ્ર બનેલું હોય, એ વ્યક્તિ તો પછી પોતાનું વ્યવહારિક જીવન પણ કેવું જીવે? જેને પુષ્પમાં જીવ દેખાતો હોય અને એ ભગવાનના ચરણે જે પુષ્પોને અભયદાન આપીને સુરક્ષિત રાખી દેતા હોઈએ ખરેખર તો, એમાં પણ જેને પુષ્પની હિંસા જણાતી હોય અને જીવ કચવાતો હોય, એ માણસ કોઈ દિવસ ટેસ્ટથી કોથમીર વાટીને ચટણી ખાઈ શકે? એને એમાં જીવોને વાટી નાખવાનું દેખાય જ નહીં કે હું વાટી રહ્યો છું જીવોને. એ નિરાંતે 2 શાક રોજ લીલા કરાવી શકે? એ આરામથી ફ્રૂટના ટુકડા ઉડાડી શકે? જેને આટલી બધી હૃદયમાં કરુણા, પોતાની જાત માટે જો બધું જ કરો છો અને અહીં તમને હિંસા દેખાય છે, કોને માટે આ ધર્મ છે એ સમજવાની જરૂર છે. કે જે આરંભ સમારંભમાં બેઠેલા છે, રોજ સટકાઈની હિંસાઓ કરી જ રહ્યા છે, એને એ હિંસામાંથી પાછા વળવાની સદબુદ્ધિ, શક્તિ, સદભાવના આ બધું પ્રાપ્ત થાય આ પરમાત્માની ભક્તિના પ્રભાવે. એટલા માટે ભક્તિ કરવાની છે. એટલે એ ભક્તિ પણ છેવટે તે વખતે ભક્તિમાં થતી થોડીક હિંસા પણ છેવટે અહિંસામાં લઈ જનારી છે, અહિંસામાં પરિણમનારી છે. માટે એને
સ્વરૂપ હિંસા કીધી છે, અનુબંધ હિંસા નથી કીધી. હેતુ હિંસા પણ નથી કીધી. હેતુ પણ નથી તમારો હિંસાનો. તમે ફૂલ ચડાવો છો ત્યારે ફૂલના જીવોને મારવાનો ભાવ છે, તમારો હેતુ છે એવો? એનાથી અનુબંધ પણ હિંસાનો પડતો નથી, હેતુ પણ હિંસાનો છે નહીં, માત્ર સ્વરૂપમાં છે હિંસા. તો સ્વરૂપ હિંસાને ધર્મ આરાધનામાં વધુ વિચારવાની નથી કીધી. મહત્વ હેતુ હિંસા અને અનુબંધ હિંસાનું છે. તમારી દ્રષ્ટિ કઈ છે, તમારી ભાવના કઈ છે, તમારું પરિણામ એના દ્વારા શું આવે છે, બહુ મહત્વની વાત છે. રોજ જે પરમાત્માની પૂજા કરતો હશે અને કોઈક દિવસ વિચાર આવશે કે આ રોજ જે પરમાત્માની પૂજા કરું છું એ પરમાત્માએ એમના જીવનમાં શું કર્યું, એ પરમાત્માએ મારા માટે શું કીધું છે. એમણે કીધું છે કે દરેકમાં તારી જેવો જીવ છે, જોજે કોઈ જીવની હિંસા ન થઈ જાય. અને એ ભાવ પ્રગટશે ત્યારે જીવન વધુ ને વધુ અહિંસક બની જશે. એ જીવનને અહિંસક બનાવવામાં આ પરમાત્માની રોજની ભક્તિ કોક દિવસ ચોંટ મારી દેનારી બનશે અને એ દિવસે પરિણામ પૂરેપૂરું મળી જશે. થોડોક કદાચ અત્યારે નુકસાન પણ દેખાતું હોય, પણ એ નુકસાન નથી, જે નુકસાન વધુ ને વધુ ફાયદો કરાવી આપવામાં પરિણમનારું છે. ગ્રાહક આવ્યો હોય તો ગ્રાહકને પહેલા તમે ચા પાણી નાસ્તો બધું જ કરાવો અને એની પાછળ 50 રૂપિયા ખર્ચી પણ નાખો. પણ એ 50 રૂપિયા તમે જે ખર્ચો છો એ તમે શું કરો છો? ખોટનો ધંધો કરો છો? નહીં, કારણ કે 50 ખર્ચીને એની જ પાસેથી 5000 તમારે કમાઈ લેવાના છે પાછા. તો જેના પાસેથી 5000 જેમાંથી મળવાના છે એની પાછળ કદાચ 50 અત્યારે ખર્ચવા પડે તો એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, ખોટનો ધંધો ન કહેવાય. એમ પરમાત્માની ભક્તિમાં દેખાતી થોડી ઘણી સ્વરૂપ હિંસા એ મહાન અહિંસક ભાવ જન્માવવામાં પરિણમનારી છે. માટે એ માત્ર સ્વરૂપ હિંસા એને કીધી છે, ઇન્વેસ્ટમેન્ટ કીધું છે, એ ખોટનો ધંધો નથી. કારણ કે એની પાછળની તમારી દ્રષ્ટિ અને ભાવના બહુ મહત્વની છે. અને ઘણી વખત પ્રવૃત્તિ એક જ હોય પણ એની પાછળની ભાવના કઈ છે એ વાત વધુ વિચારણીય બની જતી હોય છે. એક ગામની અંદર એક ઠરેલ માણસ, સુંદર કપડાં પહેરેલા, સ્વચ્છ સફેદ કપડાં છે, લેંગો અને જબ્બો પહેરેલો છે, દાણાનો કોથળો લઈને આવેલો છે. એક ઠેકાણે દાણા નાખે છે, નિરાંતે એક બાજુ સંતાઈ જઈને દાણા નાખે છે અને એ દાણા ચણવાને માટે દૂર દૂરથી પક્ષીઓ ઉડી ઉડીને આવે છે. જેમ પક્ષીઓ આવતા જાય છે એમ વધુ ને વધુ દાણા નાખતો જાય છે. જેમ દાણા નાખતો જાય છે એમ વધુ ને વધુ પક્ષીઓ આવતા જાય છે. એમ કરતા કરતા 100, 200, 500 પક્ષીઓ ભેગા થઈ ગયા છે. નિરાંતે બધા દાણા ચણી રહ્યા છે અને આ માણસ નવા નવા દાણા નાખી રહ્યો છે, પક્ષીઓને પ્રેમથી ચણવા દે છે, ચણાવી રહ્યો છે દાણા. એટલામાં એક સુટેડ બુટેડ માણસ આવે છે. એને જોયું કે આ પક્ષીઓ ચણે છે ને આ દાણા નાખે છે, એને કંઈક સૂઝ્યું. એને તરત જ રસ્તા પરથી પથરા થોડા ભેગા કર્યા, પથરા લઈને ધડાધડ પક્ષીઓની ઉપર નાખવા માંડ્યો. એક પથરો નાખ્યો અને એક કબૂતરની પાંખ તૂટી ગઈ. બીજો પથરો નાખ્યો અને એક પક્ષીના લલાટમાં પથરો વાગ્યો ને લોહી લુહાણ થઈ ગયું પક્ષી. અને છતાં આ પથરા નાખ્યા કરે છે. આ બે માણસો કામ કરે છે. હું તમને પૂછીશ કે આ બે માંથી સારું કોણ? સામાન્યથી આપણે તરત જ કહીશું કે પક્ષીઓને દાણા જે નાખી રહ્યો છે એ માણસ બહુ સજ્જન માણસ છે, બહુ સારો માણસ છે. અને આ તો નાલાયક કહેવાય કે આવી રીતે નિરાંતે પક્ષીઓ ચણતા હતા, પથ્થર નાખીને એને લોહી લુહાણ કરી નાખ્યા, એની પાંખ તોડી નાખી. કેટલો હિંસક કહેવાય. સામાન્યથી આપણે આમ જ કહીએ. પણ એ બંને વ્યક્તિઓની ઓળખાણ કર્યા પછી કદાચ આપણો જવાબ જુદો હશે. કોકે એને પેલાને જઈને પૂછ્યું કે લા ભલા માણસ, પણ આ પક્ષીઓએ તારું શું બગાડ્યું છે? શું કામ એની પાંખ કાપી નાખી? શું કામ એને મારી નાખ્યો? ત્યારે પેલો કે મને પણ હૃદય છે, હું એ સમજુ છું, પણ આ જે દાણા નાખી રહ્યો તો એ તો પક્ષીઓને એક્સપોર્ટનો ધંધો કરે છે. ચારે બાજુ વિશાળ ઝાડ એને બાંધી રાખી છે. ધીમે ધીમે દાણા નાખતો નાખતો હજી વધુ ને વધુ પક્ષીઓને આવકારીને જ્યારે બરોબર પક્ષીઓ ચિકાર ભરાઈ જશે એટલે એની ઝાડ ખુલ્લી થઈ જશે અને દાણા નાખવાના બંધ થશે. એની ઝાડમાં બધા પક્ષીઓ પૂરાઈ જશે એટલે એને પાંજરામાં નાખી એક્સપોર્ટ કરશે અને ત્યાં આગળ એ પક્ષીઓ બધા કપાઈ જવાના છે, એ મોત ભેગા થઈ જવાના છે. આ દાણા નાખનારો એ કોઈ દયાનો અવતાર નથી, પણ પારધી છે, એ શિકારી છે, પક્ષીઓનો એક્સપોર્ટ કરનારો, એક્સપોર્ટનો ધંધો કરનારો આ એક વેપારી છે. હું એ માણસને ઓળખું છું, એનો ધંધો જાણું છું. મને એમ થઈ ગયું કે બિચારા આ પક્ષીઓ ખોટા માર્યા જશે, મારી પાસે બીજું કંઈ હતું નહીં, એટલા માટે મેં પથ્થરો લઈને પક્ષીઓને ઉડાડી દીધા કે એ ઝાડ બિછાવે એ પેલા પક્ષીઓને ઉડાડી દઉં. એટલા માટે મેં પથ્થર ફેંક્યા, પણ મારી ગફલતમાં એક પથ્થરો કદાચ એક પક્ષીને લોહી લુહાણ કરી ગયો, કે એક પથ્થરો એકની પાંખ કાપી ગયો. બાકી મારો કોઈ ભાવ એવો નહોતો. આ બેની વાત સાંભળ્યા પછી આપણે શું કહીશું? કોણ સારો? પણ પેલા એક પક્ષીને લોહી લુહાણ કરી નાખ્યું, એકની પાંખ તૂટી ગઈ, છતાં એ સારો. અને પેલા એ તો બધાને ખવડાવ્યું છે, છતાં એ ખોટો. હા, ખોટો. કારણ કે ખવડાવતો તો છતાં એનો ભાવ બધાને મારી નાખવાનો હતો. અને આણે કદાચ કોકને ઘાયલ પણ કર્યું,
પણ એનો ભાવ બધાને ઉડાડી નાખીને બચાવી લેવાનો હતો. તો પ્રવૃત્તિ તમે કઈ કરો છો એ બહુ મહત્વનું નથી, પણ એની પાછળ તમારી કઈ વૃત્તિ કામ કરી રહી છે એ બહુ વધુ મહત્વની વાત છે. દાણા નાખતો પણ હત્યારો હોઈ શકે અને દેખાતી હત્યા કરનારો પણ જીવાડનારો હોઈ શકે અને ધર્મ કરનારો હોઈ શકે. પરમાત્માની પૂજામાં હિંસા કરો છો એવા આક્ષેપો કરનાર કે એવી વાતો કરનારાએ સમજવાની જરૂર છે કે સ્વરૂપ હિંસા કરનાર વ્યક્તિના હૃદયની અંદર ભાવના કઈ છે, એ પરમાત્માના માર્ગે ચાલવાની શક્તિ પ્રત્યે એના દ્વારા વધુ ને વધુ અહિંસક બનવાની છે. તો એ સ્વરૂપ હિંસા પણ હિંસા નથી. આગ લાગી છે અને બંબાવાળો પોતાનો બંબો લઈને ચાલ્યો જાય છે, ફૂલ સ્પીડની અંદર એનો બંબો દોડે જાય છે, એમાં રસ્તામાં નથી ને કદાચ એક્સિડન્ટ થઈ ગયો ને એક માણસ મરી પણ ગયો, તો બંબાવાળાને સજા થાય? કારણ કે ત્યાં આગળ આગમાં 100 માણસ બળીને ભડથું થઈ જાય એમ છે, એને બચાવવા માટે એ દોડી રહ્યો છે અને એ દોડતા દોડતા હડફેટમાં કદાચ કોક આવી ગયો ને મરી ગયો, છતાં એને સજા નથી થતી. કારણ કે જતો તો બચાવવા માટે, એનો ભાવ એક જ હતો, બીજાને ઉપયોગી થવાનું. એમાં એક્સિડન્ટ થઈ ગયો. ચપ્પુ કાતર અને ઓજારો લઈને ચીભડાની જેમ પેટ કાપી નાખતો સર્જન ડોક્ટર, એ પેટ કાપતા કાપતા કદાચ નથી ને ઓપરેશન ફેલ થઈ જાય ને દર્દી મરી પણ જાય, છતાં ડોક્ટર ગુનેગાર નથી ગણાતો. કારણ કે એની ભાવના દર્દીને બચાવવાની હતી, મારવાની નહીં. પણ એના એ ઓજારો હાથમાં લઈને રસ્તે કે કોઈ ગલીમાં ચાલ્યો જતો ગુંડો જો પકડી જાય, હજી ભલે એને કોઈની હત્યા નથી પણ કરી, છતાં એને જેલના સળિયાની પાછળ કોના હાથમાં છે એ વાત મહત્વની છે. ગુંડાના હાથમાં છે કે ડોક્ટરના હાથમાં છે? કારણ કે એની પાછળ એની દ્રષ્ટિ કઈ છે એ જ જોવાનું હોય છે. સ્વરૂપ હિંસા જે ગ્રસ્ત પોતાના મોજશોખ માટે, પોતાના સંસાર માટે, પોતાની પ્રવૃત્તિઓ માટે સટકાઈની હિંસા કરે છે, એને માટે કદાચ આ ધર્મ પ્રવૃત્તિમાં થોડીક હિંસા દેખાતી પણ હોય, તે છતાં એ ધર્મ આરાધના ધીમે ધીમે એને જે માર્ગે લઈ જવાની છે એ માર્ગ શ્રેયસ્કર બનવાનો છે, માટે એના માટે હિંસા નથી. આ વિવેક સમજી લેવાની જરૂર છે. 7 પ્રકારની શુદ્ધિમાં પહેલી શુદ્ધિ છે અંગ શુદ્ધિ. અલ્પ જળથી જૈણાપૂર્વક સ્નાન કરીને શ્રાવકે પોતાની અંગ શુદ્ધિ કરી લેવાની છે. શરીર શુદ્ધિ કરીને પછી પરમાત્માની પૂજા કરવાની. પણ શરીરમાં ક્યાંક ગુમડું થયું છે, રસી અને પરુ નીકળ્યા કરે છે, તો એને શું કરવું? જો પરુ અને રસી નીકળ્યા જ કરતા હોય, ચાલુ હોય, તો એ દિવસોમાં એને પૂજા કરવી નહીં જોઈએ. પણ ડ્રેસિંગ કરાવી લીધું અને ડ્રેસિંગ થી બધું સાફ થઈ ગયું, ડોક્ટરે પાટો બાંધી આપ્યો, હવે 2 કલાક સુધી વળી પાછું પરુ નીકળવાનું નથી, એકદમ ધીમું ધીમું પરુ નીકળે છે કે થાય છે. આજે ડ્રેસિંગ કરાવ્યા પછી કાલે પાછો પાટો ખોલો ત્યારે થોડુંક પરુ ત્યાં બાજ્યું હોય છે આખા 24 કલાકમાં. તો એ રીતે જો શરીરની સ્થિતિ છે ને આજે તમે સ્નાન કર્યું કે સ્નાન કરતા પહેલા તમે ડ્રેસિંગ કરાવી લીધું છે અને અત્યારે પરુ કે રસી નીકળતા નથી, તો કોઈ પણ જાતનો બાદ નથી. પોતાની સમજપૂર્વક અને વિવેકપૂર્વક જોઈ લેવું જોઈએ કે મારા શરીરમાં સતત અશુદ્ધિ ચાલી રહી છે તો ન કરાય. જો શરીર શુદ્ધ હોય અને એ વખતે પરમાત્માની પૂજા કરવા જવું હોય તો જઈ શકાય. આ પહેલી શરીર શુદ્ધિ. પછી બીજા નંબરની અંદર છે વસ્ત્ર શુદ્ધિ. પૂજાના જે વસ્ત્રો છે એ પણ શુદ્ધ હોવા જોઈએ. પુરુષોને માટે તો સીવ્યા વગરના હોવા જોઈએ. ધોતીઓ અને ખેસ 2 વસ્ત્ર, અને ખેસથી મુક્કોસ બાંધવો એ પહેલો નંબર છે. ન જ ફાવે તો ત્રીજો રૂમાલ, એને પણ 8 પડનો કરીને એને નાક અને મોઢું બંને બંધ થઈ જાય એ રીતે મુક્કોસ બાંધવાનો. આ વસ્ત્ર શુદ્ધિ થઈ. આ પૂજાના વસ્ત્રો પહેરીને લાંબા ટાઈમ સુધી વ્યાખ્યાન વગેરેમાં પણ બેસી શકાય નહીં, કારણ કે એમાં પરસેવો વગેરે થાય એટલે પૂજાના કપડા અશુદ્ધ થાય. બને ત્યાં સુધી પૂજાના કપડા પૂજા પૂરતા જ મર્યાદિત રાખવા જોઈએ. સામાયિકમાં, વ્યાખ્યાનમાં, બીજી ત્રીજી પ્રવૃત્તિઓમાં પૂજાના કપડા લાંબો ટાઈમ સુધી પહેરી રાખવા એ ઉચિત લાગતા નથી, કારણ કે એમાં પરસેવા વગેરેના અશુદ્ધ પરમાણુઓ પણ ભેગા પડવાની શક્યતા છે. પૂજાના કપડા બને ત્યાં સુધી રોજે રોજ ધોવાઈ જવા જોઈએ, છેવટે પાણીમાં પણ જબોડીને. કારણ કે દેરાસરમાં પૂજા કરવા ગયા હો ત્યાં પંખા હોય નહીં, ત્યાં ગરમી થવાની પણ શક્યતા છે, બારી બારણા પણ ઓછા હોય, એટલે થોડો ઘણો પણ પરસેવો થાય. એ પરસેવો થયો હોય, ભલે તમે ઘરે જઈને એને સૂકવી નાખો, એ પરસેવો સુકાઈ જાય, પણ પરસેવો એટલે શરીરનું એક અશુદ્ધ દ્રવ્ય છે, અશુભ પૂતગલો છે. એ અશુભ પૂતગલો એ કપડાની અંદર તો ચોંટી જ ગયા, ભલે એ સુકાઈ ગયા, અને એ જ કપડા પહેરીને તમે બીજે દિવસે ભગવાનને અડો તો એ ભગવાનની આસાધનાનો દોષ લાગે. માટે પૂજા કર્યા પછી સામાન્યથી
સ્વચ્છ અલ્પ જળની અંદર પણ એ કપડાં ધોઈ નાખી અને નીચોવીને સૂકવી દેવા જોઈએ. એવા સ્વચ્છ વસ્ત્ર પહેરીને બીજે દિવસે પરમાત્માની પૂજા કરવી જોઈએ. દેરાસરના કપડાં જે દિવસો સુધી ધોવાતા ન હોય, ડૂચા થઈને પડ્યા રહેતા હોય, ગંધ મારતા હોય, એવા કપડાં એ ઉચિત નથી. દેરાસરના કપડાં પણ રાખવા હોય તો અધિકારીઓએ એટલો વિવેક રાખવો જોઈએ કે દેરાસરના કપડાં અવારનવાર શુદ્ધ થતા રહે. એ પૂજા કરનારાએ પણ, વાપરનારાએ પણ વિવેક રાખવો જોઈએ કે પૂજા કરી અને ઉતારીને એમને એમ કપડાની રૂમમાં ઢગલો મૂકીને ચાલતા થઈ ગયા, કોણ એને સંભાળે નહીં. તમે દેરાસરના વાપરો છો તો તમારે વિવેકપૂર્વક વાપરવા જોઈએ. પૂજા પતી જાય એટલે વ્યવસ્થિત ગળી કરી સાચવીને એને પાછા મૂકી દેવા જોઈએ. ખોટા મેલા ના થાય, ગંદા ના થાય, બગડે નહીં, શું થાય નહીં. એ રીતે વસ્ત્ર શુદ્ધિ એ બીજા પ્રકારની શુદ્ધિ છે. પહેલી અંગ શુદ્ધિ, બીજી વસ્ત્ર શુદ્ધિ, પછી ત્રીજી ભૂમિકા શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ. ભૂમિ શુદ્ધિ બે રીતે વિચારવાની છે. જેને દેરાસર બનાવવાનું હોય ત્યારે ભૂમિ શુદ્ધિ થવી જોઈએ. જ્યાં સુધી નીચે ખાડો ખોદતા પાણી ન નીકળે ત્યાં સુધી પાયો ખોદવો જોઈએ અને પાણી નીકળે ત્યાં સુધીની માટી બધી ઉલેચી નાખી. એમાં કોઈ પહેલાના જમાનો જૂના કોઈના શબ દટાયેલા હોય, કોઈના અગ્નિ સંસ્કાર થયેલા હોય, કોઈના હાડકા પડ્યા હોય, અંદર કોઈ કોલસા પડ્યા હોય, કોઈ અશુભ દ્રવ્યો પડ્યા હોય, આ બધું કાઢીને બહાર દૂર ફેંકી આવવું જોઈએ. ભૂમિ શુદ્ધિ કરી અને એ ભૂમિની ઉપર જીન મંદિરનું નિર્માણ થવું જોઈએ. એ મંદિર બંધાવતી વખતેની ભૂમિ શુદ્ધિ છે. પણ હવે મંદિર બંધાઈ ગયું, અત્યારે ભૂમિ શુદ્ધિ શું? તો જ્યાં આગળ તમારે દર્શન અને પૂજાની ક્રિયા કરવાની છે એ ભૂમિ શુદ્ધ હોવી જોઈએ. એટલે કે ત્યાં કોઈ કચરો ન હોય, ત્યાં કોઈ ગંદકી ન હોય, ત્યાં કોઈ જીવજંતુનો ઉપદ્રવ ન હોય. એ રીતે દેરાસરની શુદ્ધિ, સ્વચ્છતા જાળવવી જોઈએ. ગયા પણ સવારના કચરો પડ્યો છે, ચોખા વેરાલા પડ્યા છે, તો આપણો વિવેક એ છે કે આપણે વળી પાછો એ કચરો સાફ કરીને પછી દેરાસરની એ વિધિ કરવી જોઈએ. ભૂમિ શુદ્ધિ એ પણ એક ત્રીજા પ્રકારની શુદ્ધિ છે. અંગ શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ અને પછી ચોથા નંબરની અંદર ઉપકરણની શુદ્ધિ. જે પૂજાના ઉપકરણ છે, આપણા જે દ્રવ્યો છે પૂજાના, એ પણ આપણા શુદ્ધ હોવા જોઈએ. ગમે તેવી ચીજ ભગવાનની પૂજામાં ઉપયોગમાં ન લઈ શકાય. બટવાની અંદર અક્ષત પૂજા કરવા માટેનો સાથિયાના ચોખા ભરી દીધા, ભર્યા પછી મહિના સુધી વાટો ખોલવાનો જ નહીં. એ મહિનાની અંદર કદાચ ચોખામાં ધનેરાય પડી ગયા હોય, કદાચ કોઈ જીવજંતુ પણ પડ્યા હોય, એ આપણે જોઈએ જ નહીં. જ્યારે દેરાસર જવું હોય ત્યારે વાટો હાથમાં લેવાનો ને ઘરે જઈને વાટો મૂકી દેવાનો. બીજે દિવસે એને પાછો હાથમાં ઉચકવાનો. જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી એ થોડા દિવસે આપણા ઉપકરણના દ્રવ્યો જોઈ લેવા જોઈએ કે એમાં કોઈ જીવજંતુ નથી, ત્યાં કોઈ ધનેરા નથી પડ્યા, કોઈ અશુદ્ધિ નથી આવી. આપણા ઉપકરણની શુદ્ધિ આપણે જાળવવી જોઈએ. તમામ વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ. ભેળસેળિયા ચીજોનો ઉપયોગ નહીં કરવો જોઈએ. જેમાં ભગવાનની આસાત ના થાય એવા દ્રવ્યો પૂજામાં નહીં વાપરવા જોઈએ. આ ઉપકરણ શુદ્ધિ થઈ. એક એક ચીજ આપણી શુદ્ધ છે કે નહીં, સ્વચ્છ છે કે નહીં, વ્યવસ્થિત છે કે નહીં, એનો વિવેક કરીને એ ચીજનો પરમાત્માની પૂજામાં ઉપયોગ કરવો જોઈએ. પછી પાંચમી છે ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, દ્રવ્ય શુદ્ધિ. દ્રવ્ય શુદ્ધિ એટલે પૂજાની અંદર જે આપણે ચીજોનો ઉપયોગ કરવો છે એ નીતિપૂર્વકના દ્રવ્યમાંથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તમે સંપૂર્ણપણે ખરેખર તો શ્રાવક પોતાનું સમગ્ર જીવન નીતિપૂર્વક ચલાવનારો હોય, પણ માની લ્યો કે કદાચ આજે તમે એટલું સર્વાંશે નીતિનું પાલન નથી કરી શકતા, તમારા જીવનમાં અનીતિ પણ હજી ચાલી રહી છે, પણ કમસે કમ જે પરમાત્માની પૂજા કરવી છે એ પૂજાના દ્રવ્યો તો નીતિપૂર્વક કરેલું જે અર્થોપાર્જન હોય એમાંથી જ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. ન્યાય દ્રવ્ય, ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલું દ્રવ્ય અને એમાંથી મેળવેલી ચીજો દ્વારા ભગવાનની ભક્તિમાં અનીતિ માંથી પ્રાપ્ત કરેલું દ્રવ્ય વાપરવું નહીં જોઈએ. બહુ મહત્વની વાત છે આજના કાળની અંદર આ. અને અશક્ય નથી છતાં તમે 100% અનીતિથી જ આખો ધંધો કરો ને જીવન જીવો. થોડી ઘણી તો નીતિ જાળવી શકો કે નહીં? તો કમસે કમ મારે જે ભગવાનની ભક્તિ કરવી છે, સન્માર્ગની જે સાધના કરવી છે, એમાં તો હું નીતિપૂર્વકનો જ અર્થ, નીતિપૂર્વકનું દ્રવ્ય જ હું વાપરીશ. એટલો ઉપયોગ જો રાખવો હોય તો રાખી શકાય. આ દ્રવ્ય શુદ્ધિ થઈ. અને પછી વિધિ શુદ્ધિ. વિધિનું પણ શુદ્ધપણે પાલન કરવું જોઈએ. જેમ કે આપણે બધું બરોબર છે, બધી પૂજા વ્યવસ્થિત કરીએ, પણ નિશિત ત્રિકનું પાલન નહીં કરીએ, પ્રણામ ત્રિકનું પાલન નહીં કરીએ, પ્રદક્ષિણા નહીં આપીએ તો ચાલશે, તો આ વિધિની અશુદ્ધિ આવી કહેવાય. એટલે વિધિ શુદ્ધિ, જે વિધિ બતાડેલી છે એ તમામ વિધિનું પાલન કરીને મારે પરમાત્માનું દર્શન અને પૂજન કરવું છે, એનું નામ છે વિધિ શુદ્ધિ. અને સાતમું છે મન શુદ્ધિ.
પૂજા કરનાર આત્માનું મન, એનું હૃદય શુદ્ધ હોવું જોઈએ. પૂજા કરતી વખતે પાપ વિચારો મનમાં ન ચાલે એટલો ઉપયોગ રાખવો જોઈએ. કોઈ વાસનાઓ, કોઈ કુસંસ્કારો, કોઈ પાપ વિચારો એ બધાનું જોર મનની અંદર વધી ન જાય એવી રીતે પરમાત્માનું પૂજન કરવું જોઈએ. આ સાતમી શુદ્ધિ થઈ. અંગ વસન મન ભૂમિકા પૂજો પગરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા શુદ્ધિ 7 પ્રકાર. અંગ વસન એટલે વસ્ત્ર, મન ત્રીજું મન શુદ્ધિ, અંગ વસન મન ભૂમિકા ભૂમિ શુદ્ધિ, પૂજો પગરણ પૂજાના ઉપકરણ, ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા વિધિની શુદ્ધિ શુદ્ધિ 7 પ્રકાર. આ 7 પ્રકારની શુદ્ધિનું પાલન કરીને દેરાસરની અંદર ભગવાનની પૂજા કરવી જોઈએ. એમાં પણ આ વિધિ શુદ્ધિની અંદર ઘણી બધી વિધિઓની આપણે આ દિવસોમાં ચર્ચા કરી છે. વિચારી લીધું છે કે કઈ કઈ વિધિ. ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે જ અધિષ્ઠાયક દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. એમાં પણ આ વિધિ શુદ્ધિની અંદર ઘણી બધી વિધિઓની આપણે આ દિવસોમાં ચર્ચા કરી છે. વિચારી લીધું છે કે કઈ કઈ વિધિ. ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે જ અધિષ્ઠાયક દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. પહેલા પરમાત્માની પૂજા, પછી અધિષ્ઠાયકોની પૂજા. પરમાત્માની પૂજા અનામિકા આંગળીથી કરવાની છે. અધિષ્ઠાયક દેવી દેવતાઓ એ આખરે સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓ છે. એ કોઈ દેવાધિદેવો નથી. એ આપણા સાધર્મિક જ છે. આપણે પણ ભગવાનના ભક્ત છીએ, એ પણ ભગવાનના ભક્ત છે. આપણા કરતા વધુ શક્તિશાળી અને વધુ ભક્તિશાળી એવા એ ભક્તો છે અને એટલા માટે એની ભક્તિ કરવાનું આપણને મન થાય. એ આપણી ભક્તિમાં, આપણી આરાધનામાં ઉપયોગી થાય, સહાયક થાય, આપણને વિઘ્નને દૂર કરનારા થાય. એટલા માટે અધિષ્ઠાયકોની બળ આપણે મેળવવાનું છે. પણ એક સાધર્મિક તરીકે ભક્તિ કરવાની છે. તો જેમ સાધર્મિકને તમે કપાળે તિલક કરો એમ અધિષ્ઠાયક દેવી દેવતાઓને પણ માત્ર કપાળે તિલક કરવાનું હોય. ભગવાન તીર્થંકરોની 9 અંગે પૂજા હોય, અધિષ્ઠાયક દેવી દેવતાઓની 9 અંગે પૂજા. ઘણા માણસોને આ ખબર નથી હોતી. હું જોઉં છું અહીં દેરાસરમાં પદ્માવતીની કે પાર્શ્વયક્ષની મૂર્તિને પણ 9 અંગે પૂજા કર્યા કરે. ભગવાનની સામે ભગવાનના આવા દેવી દેવતાઓની 9 અંગે પૂજા કરાય નહીં. એ પરમાત્માની આસાત ના લાગે આપણને. દેવી દેવતાઓ એનાથી પ્રસન્ન ન થાય, તમારી ઉપર નારાજ થાય કે આ મારા ભગવાનની આસાત ના કરે છે, કારણ કે એ તો ભગવાન પ્રત્યે બહુ ભક્તિવાળા છે. એમનું તો માત્ર બહુમાન કરવાનું. જેમ સાધર્મિકનું બહુમાન કરો એમ એ આપણા કરતા ચડિયાતા સાધર્મિક છે. એટલા માટે એમના કપાળે તિલક કરીને એનું બહુમાન, અંગૂઠાથી એને તિલક કરવાનું. કાં એનું ચંદન જુદું હોવું જોઈએ, કાં તો બધી ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે અધિષ્ઠાયક દેવી દેવતાઓને. પણ જે ચંદનથી અધિષ્ઠાયક દેવી દેવતાઓની પૂજા કરી એ ચંદનથી પછી પરમાત્માની પૂજા કરી શકાય નહીં. આ પણ એક વિવેક બધાએ રાખવાનો છે. પાટલીની પૂજા, જે અષ્ટમંગળની પાટલી હોય છે, અષ્ટમંગળ પરમાત્મા જ્યારે ચાલતા હોય ત્યારે દેવો એમની સામે અષ્ટમંગળનું આલેખન કરે છે. અષ્ટમંગળની પૂજા ન હોય, એનું આલેખન હોય. એની સાચી વિધિ તો એ છે કે ભગવાનની આગળ અષ્ટમંગળ ચાલતા હોય છે, એના પ્રતીક રૂપે ચોખાના અષ્ટમંગળ આલેખવા જોઈએ, બનાવવા જોઈએ. એ રીતે પ્રાચીન કાળમાં હજી પણ રિવાજ હતો, હજી થોડાક વર્ષો પહેલા પણ. કારણ કે બધાને અષ્ટમંગળ શું છે એ જ ખબર ન હોય. ત્યાં એની ડિઝાઇન તો ક્યાંથી ખબર હોય, અને ચિત્રતા તો આવડે જ ક્યાંથી, જ્યાં સાથીઓ પણ બધાને ન આવડતો હોય ત્યાં સરખો. એટલે અષ્ટમંગળનું આલેખન કરવા માટે પ્રાચીન કાળમાં થોડાક વર્ષો પહેલા હજી એવી પ્રણાલિકા પણ હતી કે કેટલાક દેરાસરોમાં અષ્ટમંગળનો એવો ખાંચાવાળા પાટલા રાખવામાં આવતા હતા. આવડે નહીં તો શ્રાવક એમાં આમ ચોખા ભરી નાખે ખાંચામાં, એટલે અષ્ટમંગળનું આલેખન થઈ જાય. પણ એ પણ ન હોય તો અષ્ટમંગળની પૂજા કરવાની નથી. અષ્ટમંગળની જે પાટલી હોય એની ઉપર આંગળીથી એનું આલેખન કરવાનું હોય, એની પૂજા છે જ નહીં. અને એ પણ છેલ્લે કરવાની છે ભગવાનની પૂજા કર્યા પછી. પૂજા કરવા આવતી વખતે ચંપલ પહેરી શકાય કે કેમ? જ્યારે તમે શરીરને શુદ્ધ કરીને આવો છો અને ચંપલ એટલે ચામડા ના હોય, રબર ના હોય, તો રબર પણ અત્યારે તો એવું ગંધ મારતું હોય ચામડાની. જો રબરનું કારખાનું હોય તો તમે શાંતિથી અહીંયા આગળ 4 કલાક બેસી ન શકો, એટલી એની દુર્ગંધ અને વાસ મારતી હોય છે. એટલે બને ત્યાં સુધી ચામડા તો ન જ પહેરાય, પણ રબરના કે એવા પણ ચંપલ ન પહેરો તો એ વધુ શ્રેયસ્કર છે. કારણ કે સાધુ સાધ્વીઓ તો કાયમ ઉઘાડા પગે ચાલે છે. કમસે કમ એ સાધુ સાધ્વીઓ જે ભગવાનની આરાધના કરે છે, ભગવાનની પૂજા કરવા જાઓ, એટલો સમય તો તમે પણ ઉઘાડા પગે આવો તો ભગવાનની ભક્તિનો વધુ અને પૂરેપૂરો લાભ મળે. અને છતાં રસ્તામાં પગ ખરડાય, અશુદ્ધ થયા હોય, એટલા માટે દેરાસરની અંદર પૂજા કરતા પહેલા બહાર જૈણાપૂર્વક પગ અલ્પ પાણીથી સ્વચ્છ કરીને ધોઈ લેવા જોઈએ. એક પ્રશ્ન છે, ઠંડીમાં ગરમ કપડા બદન ઉપર પહેરાય કે નહીં? ગરમ કપડા પહેરવા હોય તો પહેરી શકાય. ખેસને બદલે તમે શાલ ઓઢીને પણ પૂજા કરી શકો. એને માટે સ્વેટર પહેરવું કંઈ જરૂરી નથી.
સાલથી પણ ઠંડી રોકી શકાય છે. અને એ રીતે સીવેલા વસ્ત્ર ન પહેરાય પૂજામાં, આ જે એક વિધાન છે એનું બને એટલું પાલન કરવું જોઈએ. કારણ કે જેમ જબ્બો અને લેંગો સીવેલા છે તો સ્વેટર કે કોટ પણ સીવેલા જ આવશે. એટલે દરેક ચીજની યુનિફોર્મનું પણ એક મહત્વ હોય છે. દરેક વસ્તુનો યુનિફોર્મ હોય છે ને એની એક અસર હોય છે. તો પૂજાનો યુનિફોર્મ જે જ્ઞાની પુરુષોએ બતાડ્યો છે એ જાળવવો જોઈએ. અને એમાં છતાં ઠંડી લાગતી હોય તો ગરમ સાલ તમે ઓઢી શકો, એ સાલ પહેરીને તમે પૂજા કરી શકો. સીવેલા વસ્ત્ર ન પહેરાય એ વધુ ઈચ્છનીય છે. હવે આવી વાત સૂતકની. સૂતકની અંદર આપણી જૈન પરંપરામાં ઘણા બધા મત મતાંતરો છે, પણ સામાન્યથી જો ચિઠ્ઠી આવી છે કે સ્મશાનમાં ગયા પછી નાહી ધોઈને પૂજા કરી શકાય કે નહીં, તો સ્મશાનમાં તમે ગયા હો, કોઈકને ત્યાં મૃત્યુ થયું છે ને તમારે વ્યવહારથી સ્મશાનમાં જવું પડ્યું છે, તમે સ્મશાનમાં ગયા હો તો ઘરે આવીને નાહી ધોઈને પૂજા કરવામાં કોઈ જાતનો બાધ નથી. તમારા પોતાના ઘરમાં સ્વજનનું કોઈ મૃત્યુ થયું હોય અને એનું સૂતક હોય એ જુદી વાત, પણ માત્ર સ્મશાનમાં ગયા એટલા માત્રથી પૂજા અટકાવવાની કોઈ જરૂર લાગતી નથી. એમાં પૂજા એ જ દિવસે તરત જ, હમણાં તમે સ્મશાનેથી આવો ને હમણાં નાહીને તરત જ તમે પૂજા કરી પણ શકો. કદાચ મૃતક ઉપાડ્યું પણ હોય તો પણ સ્નાન કર્યા પછી પૂજા કરવામાં કોઈ જાતનો શાસ્ત્રીય દ્રષ્ટિએ વાંધો નથી. લોક વ્યવહાર છતાં જે હોય એમાં ખોટો વિવાદ ઉભો ન થાય અને ચર્ચાઓ ન જાગે એ રીતે લોક વ્યવહારનું પાલન કરવાની પણ જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરેલી છે. લોક વિરુદ્ધ ચાઓ, લોક વિરુદ્ધનો ત્યાગ કરવાનો છે. એટલા પૂરતો જે વ્યવહાર લોક વ્યવહાર હોય પાળી શકાય. બાકી જો એમાં કોઈ વાંધો ના આવતો હોય તો શાસ્ત્રીય દ્રષ્ટિએ પૂજા કરવામાં કોઈ જાતનો વાંધો નથી. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.